હે એવરીવન, ધીસ ઇઝ જીવી બધા જીબીએસ ના રાજપૂત. તો આજનો બ્લોગ છે સન્ડેનો અને તારીખ છે 8 ડિસેમ્બર સન્ડે. તો આજે જઈ રહ્યા છે કલોલ. અમારે એક ફંક્શન છે, સૂર્યપૂજન છે, ત્યાં જઈ રહ્યા છે. અમારા એક ભાઈ છે દીપુભાઈ, એમને માસીના ત્યાં જઈ રહ્યા છે. જે માસીના સન છે એટલે મારા ભાઈ દીપુભાઈ એમને સાસરે જઈ રહ્યા છે કલોલ, કેમ કે સૂર્યપૂજન છે. એમને સન આવ્યો છે એટલે ત્યાં સૂર્યપૂજન રાખ્યું છે. તો ત્યાં જઈએ, હવે ત્યાંનું તમને બતાવીએ શું છે ત્યાં જઈને પછી અને બ્લોગ કન્ટિન્યુ કરું. તો અમે કલોલ આવી ચૂક્યા છે અને હવે જઈએ છે એમના ઘરે ફ્લેટ પર. આવી ગયા છે. લોકેશન અમે જોઈ શકો છો કઈ ટાઈપનું લોકેશન છે કલોલમાં. એની કલોલ આવી ગયા આપણે. કલોલ આવી ગયા. ચલો હવે જઈએ છીએ ઉપર. जीजी को नहीं भाई है भाई जीजी को रोटी खा जाके रोटी खा पिच्ची पिच्ची गले गले में तो बादली वा नहीं नहीं जाने ना के बन का करने मासी लोग ये देख लो हां बताओ ये लोग बन रहे मासी. हां ये पड़े बहुत दिन बगड़ी नॉम को रखे मासी को, नॉम को जेवी जयवीर नो कुछ भी मैं जेंट्स में तो मस्त है जेवी मस्त है दोनों सही ना है. चाचू के गोल पे डाल ऐसा मतलब जयवीर सही है जयवीर सही है, जयवीर सही है. अब આપણે કોઈ કે આપણે સરનેમ में सिंह आवे लागे के जयंत सिंह को करू लागे चाचू के साथ में जाओ छोटा ले बे बात है ले पाए. ऊपर ऊपर जीतू थारे पाड़े बोल से बाहर लेन पाड़ मेरे भी बोले से बाहर हुआ તો બ્લોગના અંદર ભાઈને કોંગ્રેચ્યુલેશન. ભાઈ કોંગ્રેચ્યુલેશન. તો ભાઈ ખુશ છો તમે લાઈફમાં? બહુ ખુશ છો. તો જોઈ શકો છો અમે અહીંયા કલોલ આવ્યા છે અને ભાઈને બાબો થયો છે. નામ છે જયવીર. નામ છે જયવીર. તો કલોલ આવ્યા છે તો બસ હવે અહીંયા ફંક્શન તમને બતાવીશું એક એક કરીને કે શું જાય છે. કન્ટિન્યુ. मिर्ची की सब्जी कम. मिर्ची नहीं ना क्या અહીંયા જોઈ શકો છો અહીંયા જમવાનું છે. તમને જમવાનું કહું છું. આલુની સબ્જી, મરચીની સબ્જી, પાપડ, પૂરી, છાશ. જમીન અહીંયા જમી નાખ્યું છે એટલે અમે બધા મોટા મોટા વાતો કરે છે. એટલે અમે વાતો સાંભળીએ છીએ અને વાતો બી કરીએ. બસ હવે અહીંયા ફંક્શન પતી ગયું. હવે અહીંયાથી જઈશું ઘરે પાછા અમદાવાદ. પહેલાં અહીંયા ફોટો પાડી દઈએ, પછી વ્લોગ બનાવી દઈએ અને પછી પાછા અહીંયાથી નીકળીશું કલોલથી અમદાવાદ. તો બહુ મજા આવી અને ફંક્શન બહુ સારી રીતે પતી ગયું. તો અહીંયા પ્રોગ્રામ ખતમ થઈ ગયું છે. હવે અમે નીકળીએ છીએ કલોલથી પાછા અમદાવાદ. જોઈ શકો છો લોકેશન. બહુ મજા આવી અહીંયા કલોલ આવીને અને અહીંયા જમ્યું અને હવે ફંક્શન પતી ગયું છે. હવે જઈએ ઘરે.